હા 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 તેલ તો જો કાળા વટાણાના શાકમાં અને મસ્ત ગ્રેવી પણ મસ્ત ઠીક બની છે. જાય. હા કેટલું મસ્ત લાગે છે. સાથે ઠંડી ઠંડી છાશ. છાશ અહીંયા આપણા જીરાવાળી વડા- મારીને વડા આપણા વડા રેડી છે. સલાડમાં છે કાંડા અને અહીંયા છે જીરા રાઈસ. તો મસ્ત આજે સન્ડે સ્પેશિયલ જમવાનું બંને રેડી છે. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો ચાલો જોઈએ આપણે કિચનની અંદર શું શરૂઆત ચાલી રહી છે. તો શું શરૂઆત ચાલી રહી છે? આજે સન્ડે સ્પેશિયલ ઘરમાં બની રહ્યું છે કારા વટાણાનું શાક. ત્યાં જો તો કારા વટાણા જોઈ લો વટાણા. રાતના જ આપણે મસ્ત ભીગોવી લીધા હતા તો હમણાં મસ્ત થઈ ગયા છે કારા વટાણા એકદમ. અહીંયા નારિયેલ ને ખોપરું અને જીરું એને થોડું શેકી લીધું છે. અહીંયા જે આપણો સિક્રેટ મસાલામાં બનાવવાના છે કોથમીર, ટામેટા, કાંદા, મીઠું અને કારા વટાણા સાથે ખાવા માટે આપણે છે લાવ્યા છે વડા પીઠ. તો આના એટલે વડા આ બનશે. એકચ્યુઅલી છે મહારાષ્ટ્રન આઈટમ. હા. તો જે કારા વટાણા સાથે છે ને એના વડા બનાવીને ખાય ને બહુ ટેસ્ટી લાગે છે. આપણા ઘણા બધા વ્લોગ આના બનાવેલા છે. તો ચાલો પણ આજે બી આપણે પાછા ઘરે બનાવીએ તો મેં આજે વ્લોગ લઈ લઈએ. એના માટે જોઈ લો ગરમ પાણી કરીને રેડી છે પેનની અંદર. અને મિત્રો આ બચી જાય ને તો ચા જોડે બી ખાવાની એટલી મજા આવે છે બહુ. શાક સાથે અને તમે આમ બી ખાઈ શકો, એટલા ટેસ્ટી બને છે આ વડા આ પીઠ. ચા સાથે બી ખાય ને તો બી સરસ લાગે. તમે મહારાષ્ટ્રમાં તમને ગમે આ મળી જાય, પણ આઈ થિંક સો ગુજરાતમાં મળવું મુશ્કેલ છે આ વડા પીઠ. આની રેસીપી YouTube પર છે કેવી રીતના બધા લોટ બનાવે, હા. દાળો બધી નાખીને અલગ અલગ દાળ હોય છે. એમાં ઘણું બધું ઇન્ગ્રેડિયન્ટ હોય છે. તો જોઈ લેવાનું. તો ચાલો હવે જો લઈ લીધું છે વડા પીઠ. એમાં નાખી લેશું મીઠું સ્વાદ પ્રમાણે નિમક. અને ગરમ પાણીથી જ આપણે લોટ. આનું બાઇન્ડિંગ ગરમ પાણીથી જ થાય, સાદા પાણીથી. એટલે એમ ઠંડા પાણીએ નોર્મલ પાણીએ નહીં થાય, ગરમ પાણીમાં જ આનું બાઇન્ડિંગ મોસ્ટલી થાય છે. તો હવે થોડું થોડું મિક્સ કરતા રહેવાનું. નાખીને ગરમ છે તો થોડી થોડી વારે આમ મિક્સ કરવાનું. તો રોટલીનો કેવો લોટ હોય છે એવી રીતના જ આખો મઠી દેવાનો, સોફ્ટ લોટ બાંધી લેવાનો. બરાબર. ને પછી આને છે ને બાંધીને અડધો પોણો કલાક રાખવાનો ઢાંકીને, રેસ્ટ કરવા મૂકવાનું. બરાબર. મસ્ત લોટ જે પૂરી બનાવશું ને તો એટલી વારમાં તો આપણું એટલા ટાઈમમાં આપણું શાક બની જાય. તો ચાલો મેડમ લોટ બાંધવાની તૈયારી કરે છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો આપણો લોટ બાંધીને રેડી થઈ ગયો છે, સરસ એકદમ સોફ્ટ. હવે આને ભીના કપડામાં કાં તો આમ બંધ ઢાંકીને શકે છે. હા, અડધો પોણો કલાક સુધી રેસ્ટ. હવે આપણે બનાવીએ કારા વટાણાનું શાક. તો હવે સૌથી પહેલા છે ને આપણે જે કાંદા, ખોપરું ને બધું શેક્યું છે ને એ ઠંડુ થઈ ગયું છે તો એને મિક્સીમાં પીસી લે. એની પેસ્ટ પહેલા હું બનાવી લઉં. કુકરમાં આપણે નાખી લે તેલ કે આપણે કારા વટાણાનું શાક કુકરમાં જ બનાવી લઈએ. અને મસાલો બી આપણો જોઈ લો ફર્સ્ટ ક્લાસ પીસીને રેડી થઈ ગયો છે એકદમ બારીક. હવે તેલ ગરમ થાય એમાં આપણે નાખીશું હિંગ. હું થોડો સાઈડમાં આવી જાઉં. અને હવે નાખશું કાંદા, ચોપ કરેલા બારીક કાંદા. કાંદાને થોડું આપણે ગોલ્ડન બ્રાઉન પકાવી દઈશું. ઓકે, જોઈ લો અહીંયા કાંદા આપણા સરસ થઈ ગયા છે. હવે એમાં નાખી દે ટામેટા. અને આ રેસીપી જરૂર તમે ઘરે ટ્રાય કરો, બહુ મસ્ત લાગે. કાળા વટાણા એનું શાક તમે બનાવો એટલે બહુ ટેસ્ટી લાગે. સાથે આપણો આ જે સ્પેશિયલી સિક્રેટ મસાલો જે છે એનામાં તો બહુ જ સરસ લાગે. કેમ કે આ મસાલામાં આપણે બધું જ નાખેલું છે એટલે બીજું એક્સ્ટ્રા તો કાંઈ નાખવાનું. તમને એક્સ્ટ્રા ઉપરથી કાંઈ નાખવાની જરૂરત પડે નહીં. નાખી લે આપણે મસાલો, સિક્રેટ મસાલો. આપણે ગ્રેવી બનાવવાનું છે કેમ કે આપણે રાઈસ સાથે બી છે. મેં જીરા રાઈસ બનાવીને મૂકી દીધું છે જરૂર ત્યાં. એટલે ગ્રેવી વાળું શાક બનશે કાળા વટાણાનું. અને એમાં આ નાખીએ ને ખોપરાનો મસાલો. હા, એ મસ્ત ગ્રેવી પણ આમ ઠીક થાય અને ગ્રેવીનો ટેસ્ટ સારો લાગે. બરાબર. સાથે આપણો સિક્રેટ મસાલો તો છે જ અને શાક બહુ મસ્ત થાય. જો હવે આને આપણે એકદમ સારી રીતના શેકવા લેવાનું છે. બરાબર. જ્યાર સુધી મસાલો તેલ ન છોડે ને ત્યાર સુધી એને શેકવા આપણે દેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું મસાલામાં જ.
સાથે હળદર પણ નાખી લઈશું. હલ્દી જલ્દી જલ્દી નાખી દીધી. હલ્દી જોઈ લો, અડધી ચમચ હલ્દી. આ જે મસાલા શેકાવાની જે સુગંધ આવે છે ને મિત્રો, બહુ મસ્ત આવે છે. કેમ કે બધા જ એમાં મસાલા એડ છે, ડ્રાય ગરમ મસાલા બધું જ એડ છે એની અંદર, કોઈ જાતની કમી નથી. આની સિક્રેટ મસાલાની ફૂલ રેસિપી નહીં જોઈ હોય તો આપણા ચેનલ ઉપર છે. હા, થોડા દિવસ પહેલા જ છે આવેલી, તો જરૂર જોવાનું ભૂલતા નહીં. બરાબર. એટલે આપણે એક યુટ્યુબ ફેમિલીએ મેમ્બરે રિક્વેસ્ટ કરી હતી કે તમે ગરમ મસાલાની સિક્રેટ મસાલાની રેસિપી શેર કરજો, તો અમે ફરીથી શેર કરી દીધી. કેવી રીતના મસાલો બનાવીને ડીપ ફ્રીજમાં મૂકીએ છીએ, આ સ્પેશિયલ અમારા જ ઘરનો સિક્રેટ મસાલો. હા, અને આ ડીપ ફ્રીજમાં હોય છે. એટલે આ યુઝ કરવું હોય ને તો આને 2 કલાક પહેલા તો કાઢી નાખવું પડે, કેમ કે ટોટલી એકદમ જામ બરફ થયેલું હોય છે. એટલે એને પીગલતા તો ઘણો ટાઈમ લાગે. ફ્રેશ પણ બનાવીને રાખે, બનાવીને તો પણ ચાલે. પણ આ તો તમે શું છે કે હવે મારી પાસે શું છે, ટાઈમ નહીં હોય ફ્રેન્ડ્સ. કેમ કે આપણે જ્યારે કામે જાય ને ઘરમાં બધું પીસીને રેડી હોય તો શું આવીને ફટાફટ જમવાનું થઈ જાય. બાકી તો આમાં લસણ ને બધું છોડવી પડે એટલે બહુ પછી ટાઈમ થઈ જાય. આમાં લગભગ એક આખો વાટકો જેવો લસણ ને ઘણું બધું એમાં એડ હોય છે. જો મસાલો આખો ચેન્જ થતો જાય અને કલર પણ ચેન્જ થાય ને, અને તેલ પણ સરસ તેલ મસાલો છૂટતો જાય છે અને તેલ બી છૂટતું જાય છે. તો ચાલો રેસીપી બનતા આપણે થોડા મેડમ જોડે પ્રશ્ન જવાબ બી પૂછી લઈએ. તો મેડમજી, આજે કંઈ તમારો કટ્ટી પાર્ટીનો કંઈ પ્રોગ્રામ, કેમ કે કાલે ઘણી આમ વાદ વિવાદ ચાલતી હતી, વિડીયો કોલ આમ લાઈવ એકદમ. તો શનિવાર હોય ને એટલે મારી ફ્રેન્ડ્સ લોકોનો વિડીયો કોલ રાતનો તો હોય જ. તો આજે બધા 2-3 ફ્રેન્ડ્સ ને થોડું ઘરમાં કામ છે, એટલા માટે શું છે, કાલથી બચ્ચાઓની સ્કૂલ ચાલુ થાય છે. અમુક ફ્રેન્ડ્સ 22 તારીખ, અડધા ફ્રેન્ડ્સ ના બચ્ચાઓની તો 2 તારીખથી જ ચાલુ થઈ ગઈ છે. બરાબર. અને જે અડધા ફ્રેન્ડ્સ છે ને એ લોકોના કાલથી જ ચાલુ થાય છે. બરાબર. એ લોકો કે ના બધી સ્કૂલની તૈયારી કરવાની છે, એટલા માટે હવે આ સન્ડે અમે નહીં જઈએ, લગભગ નેક્સ્ટ સન્ડે માં નક્કી થશે, પણ એ બી ખબર નહીં. હા, તો ચાલો જોઈ લો. ફર્સ્ટ ક્લાસ મસાલો પણ આપણો શેકાઈ ગયો છે અને તેલ બી એકદમ ફર્સ્ટ ક્લાસ છૂટી ગયું છે. અને આ મસાલો શેકાય ને ફ્રેન્ડ્સ, એટલે એમની સુગંધ આવે ને તો બહુ સરસ લાગે ખરેખર. હા, બહુ કાળો બી નહીં કરવાનો, નહીં તો પછી કડવો લાગે. હવે એમાં આપણે આ નાખી લઈશું. આ જે આપણો શેકેલો જે હતો કાંદા, લસણ, શું કહેવાય, કાંદા, ખોપરું, જીરું, વધારે પીસીને ફ્રીજમાં મૂકીને ને મીઠું નાખીને, એટલે આ બી ચાલે. ઉસલ મિસલ જેવું તમારે વસ્તુ તમે બનાવતા હોય તો તમે આ ખોપરાનો મસાલો તમે એમાં યુઝ કરી શકો છો. આખા મસૂર બનાવતા હોય તો એમાં પણ સરસ લાગે. ચોળાનું શાક બનાવતા હોય કે નાની ચોળી હોય, ગમે શાક, બધે શાકમાં ઉપયોગી થાય એવો છે આપણો હોમમેડ સિક્રેટ મસાલો. હવે આપણે બધું નાખીને, આ તો ઓલરેડી શેકેલું જ છે એટલે બહુ શેકવાની જરૂરત નથી. તો ફ્રેન્ડ્સ હવે એકદમ થોડો ઉસલ મિસલ મસાલો જે આપણે આ છે, જોઈ લો, કપોડ કંપનીનો છે. બહુ બેસ્ટ આવે છે આનો, કપોડ કંપનીનો. એકદમ થોડો આમ ટેસ્ટ માટે નાખવાનો, શું સારું લાગે. આમ તો આપણા મસાલાનો ટેસ્ટ સારો છે, પણ જરા નાખી લેવાનું હોય તો. હવે આમાં એને પણ નિરાશ નહીં કરવાનું એમ. મસાલો એકદમ રેડી છે, ફર્સ્ટ ક્લાસ. એમાં હવે નાખી દઈશું પાણી સાથે કાલા વટાણા. કારા વટાણાને સીટી પાડતા તો લગભગ 7-8 સીટી તો પાડવી જ પડે, કે એને બરાબર પકાવવું પડે. તો આમાં હજુ થોડું પાણી નાખીશ. બરાબર. ગ્રેવી કરવાની છે ને, કેમ કે આ તો ઓલરેડી હમણાં ઠીક થઈ ગયું. તો હવે આની સીટી વાગે ત્યાં આપણે જે વડાપીઠ ત્યાં રેડી છે, કમસે કમ 15-20 મિનિટ તો થઈ જ ગયા છે એને બાંધી. હજી રાખશું 15 મિનિટ, ત્યાં સુધી આ ચણા આપણું શાક થઈ જાય. બરાબર. હવે આને ઢાંકીને 7 થી 8 સીટી, કેમ કે કારા બટાણા છે એટલે પકાવવું જરૂરી છે એકદમ. કઠોળ વસ્તુ છે એટલે એને પકાવવું તો જરૂરી જ છે. પછી શું છે, કાચું રહી જાય ને પેટ દુખાવો થાય. જો હસી પડ્યા. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો, સરસ વડા બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને વડા બી જો કેટલા ફૂલા છે એકદમ.
તો વડા કેમ બનાવવાનું, હાથમાં થોડું તેલ લઈ લેવાનું ફ્રેન્ડ્સ, ને આપણે આ લોટ છે ને જરા પૂરી કેવી રીતના આપણે બનાવીએ એવી બરાબર. રીતના લોટ તો લઈ- અહીંયા જોઈ લો પ્લાસ્ટિક છે. હા, આ પ્લાસ્ટિક નહીં તો પછી ભીનું કપડું કાંઈ પણ રાખવાનું, કેમ કે આપણે આ લોટ ચીપકે નહીં. તો બરાબર. હવે ને પાછું પ્લાસ્ટિક ઉપર પાછું આવવા દેવાનું. ઢાંકી દેવાનું ને એને હલકા હલકા હાથેથી આમ પ્રેસ કરી દેવાનું. બહુ સરસ. પતલી નહીં ને બહુ જાડી નહીં, Medium. મીડિયમ બનાવવાની. અને નાની નાની જે આપણે બનાવી નાની મોટી, અને આવી રીતના વચમાંથી નાનો એક હોલ પાડી દેવાનો. તો શું છે અંદર મસ્ત તેલમાં અંદરથી પણ ફ્રાય થાય. બરાબર. તો તેલમાં ફ્રાય કરવા મૂકી દેવાનું. હવે ધીરે ધીરે અને આમ કરીએ ને તે ફૂલે. જો જો હા આપણે જે નોર્મલ પૂરી તરતા હોય ને એવી રીતના જ પૂરી પણ આને તળવાનું મસ્ત છે. ને એકદમ સારી રીતના તળવા લેવાની, કેમ કે અંદર પકાય. તો આ એક સાઈડ થાય ને તો અને આપણે બીજું પણ બનાવતા રહેવાનું. મિત્રો આનો લોટ જો થોડો કરકરીયો હોય ને એટલે આમ તમે લુખી પણ આ પૂરી ખાઓ ને તો તમને આમ અંદરથી ક્રન્ચી લાગે, બહુ મસ્ત લાગે ખરેખર હકીકતમાં. અને આ એવી રીતના જ બનાવવું પડે એટલે સરસ લાગે. આ જોઈ લો ને ફટાફટ શું છે પ્લાસ્ટિકની ઉપર તો ફટાફટ થઈ જ જાય છે એકદમ. તો ચાલો આવી રીતના જ લગભગ 6-7 તો અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. તો આવી રીતના છે ને સ્લો ફાસ્ટ કરી હમ. એમ તળતા જવાનું. મોટું કઢાઈ હોય ને તો 2-3 એક સાથે નાખી લો. પણ હવે આ શું મારી છે આપણી પાસે નાની કઢાઈ લીધી જ ને, બેબી કઢાઈ છે એટલામાં. તો હું બી હવે થોડું મદદ કરવા લાગી જાઉં મેડમને. એ બનાવતા જાય, હું ફટાફટ તળતો જાઉં. ને મળીએ હવે આપણે સીધા જ જમવાના ટાઈમે, કેમ કે આપણું શાક બી બનીને જોઈ લો ત્યાં રેડી છે. કુકર નીચે મૂકી દીધું છે, અને અહીંયા મસ્ત જો વડા પણ આપણા બની રહ્યા છે. બની રહ્યા છે એકદમ ફર્સ્ટ ક્લાસ ગોલ મટોલ. તો ચાલો મળીએ પછી. તો મિત્રો સન્ડે સ્પેશિયલ લંચ આપણો અહીંયા તૈયાર છે. જોઈ લો હા તેલ તો જો કાળા વટાણાના શાકમાં અને મસ્ત ગ્રેવી પણ મસ્ત ઠીક બની છે. હા એટલું મસ્ત લાગે છે. સાથે ઠંડી ઠંડી છાશ. છ અહીંયા આપણા જીરાવાળી વડા- મારીને આપણા વડા રેડી છે. સલાડમાં છે કાંડા અને અહીંયા છે જીરા રાઈસ. તો મસ્ત આજે સન્ડે સ્પેશિયલ જમવાનું બંને રેડી છે. તો ચાલો આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ જય શ્રી કૃષ્ણ. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.